હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ, કેમ છો? મજામાં? તો ગાઈસ, આજે શીતળા સાતમ છે અને અત્યારે અમે જો નાહી લીધું છે. ઠંડા ઠંડા પાણીએ નાહ્યા છે. આજે ગરમ પાણીથી નાહવાનું નહોતું અને મમ્મીએ ચૂલો પણ લીપી નાખ્યો છે. હવે ચાંદલાઓ પૂજા કરશું ચૂલાની. પછી શીતળા માતાજી બનાવવાના છે તો એની પૂજા કરવાની છે ગાઈસ. અને પછી અમે ઠંડુ ખાઈશું. અમે ગાઈસ ઘરા ગયા હતા તો જો રાખડી લેવા, જો સાતમના દિવસે પણ રક્ષાબંધન ચાલુ છે ગાઈસ. અને મધીબાઈને કીધું છે કે જો આ ગુચડા થઈ ગયા છે એ ફટાફટ ઉકેલી નાખો તો પેક થઈ જાય. તો એમ પણ આજે ખોલ્યું છે તો પેક કરી દઈએ. અને હજુ આપણે બધું બહુ કામ છે ગાઈસ. આજે તો રીલ્સ બનાવવાની છે તો વિચારું કયા કોસ્ટ્યુમ પહેરું, કયા કપડાં પહેરું. તો હજુ એ પણ ડિસાઈડ કરવાનું છે ગાઈસ. કઈ વાત નહીં, ચલો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. સુતા સૂતા ચાલે ને? સૂતા બનાવે છે ને? બનાવે ને, સૂતા બનાવે. બેઠા બનાવે તો ચુંદડી બુંદડી ઓઢાડાય. આ શું કર? બેઠા બનાય શીતળા માતા, આવા સૂતા નહીં. ગાઈસ, ભાવ બનાવે છે શીતળા માતા. હજુ અમે કશું ખાધું નહીં, ભૂખે બહુ લાગી છે. ફટાફટ બનાય ને ભાઈ. આલુ ના મારો નાસ્તો. તારો નાસ્તો શું લાવ્યો તું? જો મમરા કોણ બનાવેલા, પેલું ભટોડી બનાવે કોને કોણ હો બનાવી લે. સારું, કોઈ નહીં આવવાનું, તું બનાવી. કારી માટી હોત તો હેરત ના તો આપણે રેડશું ને તો. એ શું ભાવની? પછી આમ ડોક બનાવી કલાક નહીં કર, બધાને ભૂખ લાગી. ઓય, હોજે નહીં બનાવી દેવાનો, અત્યારે જ પૂજા કરવાની છે. બના દો ફિનિશિંગ હોવું જોઈએ. પાટલો લોબો કરીને આમ બેઠો ખોરો કરો. મામાને તો ઝંડા જ ફરકાવે છે. પેલી ભાવે 15મી ઓગસ્ટના મમરા. એમાં તો કેવી રીતના બનાવવાના એમ પાછું ફોનમાં જોવું પડશે શીતળા માતા. જો ને યુટ્યુબ ચાલુ કરવું પડશે. ચલો ગાઈસ, યુટ્યુબમાં જોઈને બનાવીએ. પછી બનાવી દઈએ. દર વર્ષ બનાવીએ પણ ભૂલી જવાય. ખાઈ બનાવ ડાકોર હોય જશે પછી. પગડશે તારે આવી શ્યાન બાઈને ઘટતા લે પડલે ના ફોડને પેલા ના રેરો હા, જો આ કારી માટે લે લે ભરમી પાછી નને કાટે મમ્મા ખબર બતા આ હારી છે ફોન કર્યો. મિત્રો, આપણા શીતળા માતા રેડી છે. હવે આપણે એના પૂજા કરવાની છે. તો જો આ ગલોડીનો વેલો છે, દૂધ છે, નાળિયેર છે 2 અને પૂજા કરશું. આ ફૂલો હતા ને લાવન. ચાલો. કિશન ગઈ આવાઈ ગયો. સૌથી પહેલા ગાઈસ મારે હેર વોશ કરવા પડશે. તો ગાઈસ, આપણે આઉટફિટ લઈને આવી ગયા છે રેડી થવા માટે અને આપણે રાધા લુક કરવાનો છે. તો એના માટે મેં જે આઉટફિટ સિલેક્ટ કરી છે એ તમને હું બતાવું અને ચલો પહેરીને જ બતાવી દઉં અને કહેજો કે કેવું લાગે છે. અને પ્લસ કે જે આઉટફિટ હું પહેરવાની છું એ મેં જાતે સ્ટીચ કરેલો છે અને જાતે જ એનું ફેબ્રિક સિલેક્ટ કરેલ છે.
તો ગાઈસ કોમેન્ટમાં જલ્દીથી કહેજો કે કેવો આઉટફિટ મારો બનેલો છે અને કેવી લાગી છું એ આઉટફિટમાં. તો ચલો ગાઈસ આપણે લેટ્સ ગો રાધા લુક કરવાનું છે. पापा को नहीं बोला ऊपर है. સો હેલો ગાઈસ, આપણો રાધા લુક દેખો રેડી થઈ ગયા છે. શામ કી બંસી હરક તો હોય જ ને. જીવથી વાલા મારા ઠાકરનો બર્થડે આવે છે. હેપી બર્થડે કાનુડા. ફોટો કશું છપેલી કે લે બોલે ના તપેલી ની ડાયરેક્ટ ગ્લાસ બોલ લીંબુ ને આતારવાનું લાવજે. બનાઈ ચાલ बनाइए थोड़ी સ્ટ્રોંગ વાલો. થોડા થોડા કપ ખોલવો છે. થોડા કપ એવું એ કરવું પડે. વાવ બસ એટલે આમાં હોય એટલું નહીં આપણે કદાચ હોય નહીં. અબ્દુલ, આ લેડીઝ કોમ પર રાખ્યા? અબ્દુલ ની શોપ પર તો હોતી નહીં લેડીઝ. અબ્દુલ આમાં નાખે ને મેં હોય અને પત્રીજો બનાવે છે અમારા માટે સોડા. અમે વેટિંગ માં છીએ કે વેટ કરી બેઠા છે. વેટ કરીએ છીએ. બોલ્યો ચલો 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 વાહ વાહ. खोल उधर आवेश ना आओ 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 एक ग्लास मेरा है ચીટિંગ નહીં ચાલે. હા ભાઈ, ચીટિંગ નહીં ચાલે. કયો ગ્લાસ તે લઈ લીધો? લીંબુ નાખ્યું લે મો વધારે એ ઉઠાઓ ઈ. अल्लाह तो जो ही रहा है उठाओ फटाफट उठाओ, इसमें डालो. જો થોડું થોડું પીજો પેટના દુખે મિત્રો મજા આવે બધા ભેગા મીટિંગ કરીએ हाँ। હમ